પણ મહાપ્રભુજી કહ્યું મારી ભાવના છે કે આપ ઘરે ઘરે બિરાજો. ઠાકોરજી કે હું શું કરું, હું તો બંધાયેલો છું મારા વચને કે વ્રજને છોડીને એક ડગલું બહાર નહીં જાઉં. અને જ્યારે બહુ ચર્ચા ચાલી ત્યારે મહાપ્રભુજી કહ્યું મારી પાસે એક ઉપાય છે કે આપનો સંકલ્પ થઈ જાય અને મારો મનોરથ પૂરો થઈ જાય. શું ઉપાય છે? તો મહાપ્રભુજી કે ઉપાય એ જ છે કે આપનું વચન રહે ને માનો મારો સિદ્ધ થાય. હું જે વૈષ્ણવના ઘરે પુષ્ટાવીને આપને પધરાવું એનું ઘર આપ વ્રજ બનાવી દેજો, એટલે આપનો મનોરથ સિદ્ધ થઈ જાય અને માનો મનોરથ પૂર્ણ થઈ જાય. અને એટલે ઠાકોરજી જ્યાં બિરાજે એ ઘરને પહેલા વ્રજ બનાવે અને પછી ત્યાં બિરાજે છે. એટલે વૈષ્ણવ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ તો સદા વ્રજવાસી જ છે, એ તો વ્રજમાં જ રહે છે. ત્યાગ, ત્યાગનો અર્થ અહીંયા સંપૂર્ણ સમર્પણ છે. કારણ કે પેલું તો છોડ્યા પછી મન એમાં રહે છે અને આ તો ધર્યા પછી આનંદ થાય છે કે હું કૃતાર્થ થયો કે આ ઠાકોરજીને વિનિયોગ કરી શકે. પેલું તો છોડ્યા પછી અફસોસ થાય કે આટલું આટલું છોડેલું છે, એ તો ખટકો મનમાં રહે. પણ અહીંયા તો છોડ્યા પછી ધર્યા પછી મનમાં આનંદ છે કે હું ધરી શક્યો છું, હું સમર્પણ કરી શકું. તો સિદ્ધ લક્ષણના ચાર સિદ્ધ વૈષ્ણવના ચાર લક્ષણ રાયજીએ બતાવ્યા અને આ ચારે લક્ષણ ગોપાલદાસના હૃદયમાં છે, જેનું વલ્લભાખ્યાન, આ ચારે તત્વોનું ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં વર્ણન કર્યું છે. આપણે દ્વિતીય આખ્યાનનું અવલોકન કરી રહ્યા છીએ. આવો આપણી યાત્રાને પ્રારંભ કરીએ. અનેક જીવ પર કૃપા કરવા. અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમળ પદ જ્યાં કમળ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમળ પદ જ્યાં કમળ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા 3 વાર કરી. શેના માટે? પોતાના ભક્તોના ઉદ્ધાર. અનેક જીવ પર કૃપા, અનેક જીવ પર. ગુસાઈજી ને મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા અનેક પ્રકારના જીવો પર કૃપા કરી. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની કથામાં ત્યાં સુધી આવ્યું કે ગુસાઈજીનો નિયમ છે કે રોજ એક જીવને જો બ્રહ્મ સંબંધ ન કરાવે તો અન્ન જળનો પણ સ્વીકાર કરતા. અને એ રીતે એકવાર એક હંસ અને હંસી ઉપર કૃપા આપે કરી. શરણે લીધા બંનેને. જો જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. એવી એવા ચરિત્રો કેવલ મનુષ્ય દેહ જ નહીં, અનેક યોનિઓમાં જે ભટકતા હતા એના પર પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની કૃપા થઈ છે. તો આ હંસ હંસલી પર એવી કૃપા થઈ. ગુસાઈજીએ શરણે લીધા અને શરણે લેતા જ આ બંનેની અલૌકિક બુદ્ધિ થઈ. હવે આ પક્ષીના દેહમાં છે તો અમારાથી શું સેવા બને એવો તાપ હૃદયમાં પ્રગટ થયો. શું કરીએ અમે? અને વિચાર થયો આપણે આ નદીના કાંઠે આ વૃક્ષ ઉપર રહીએ છે તો બીજું તો આ દેહથી બીજું કઈ થાય એમ નથી. શું કરવું? શું લાભ લેવો? અને મનમાં મનોરથ થયો કે આજ પછી જે કોઈ વૈષ્ણવ આ નદીમાં સ્નાન કરીને બહાર નીકળે અને એના ચરણની છાપ નદીના રજ ઉપર પડે તો આપણે આ વૈષ્ણવની ચરણ રજમાં આળોટીશું. અને નિયમ બનાવી લીધો, રોજ કોઈ વૈષ્ણવ જો નદીમાંથી સ્નાન કરીને નીકળે એટલે આ હંસ અને હંસલી ઉડતા ઉડતા જાય અને વૈષ્ણવની ચરણ રજમાં આળોટે. એવી અલૌકિક બુદ્ધિ થઈ. એક શિકારી પારધી રોજ આ હંસ હંસલીને જુએ. અનેક વાર કોશિશ કરી આ બંનેને પકડવાની, પણ કેમે કરીને હાથમાં નથી આવતા. અને નિરીક્ષણ કર્યું અને જોયું કે આ હંસ અને હંસલી કોઈ પણ વૈષ્ણવ જ્યાં નદીમાં સ્નાન કરીને નીકળે તો એની ચરણ રજમાં આળોટવા આવે છે. યુક્તિ કરી
હું પણ વૈષ્ણવનો વેશ ધારણ કરીને જાઉં અને મારા ચરણ રજમાં આળોટવા આવશે એટલે બંનેને પકડી લઈશ. અને બીજા દિવસે ધોતી બંડી તિલક માથે ધારણ કરી વૈષ્ણવનો વેશ ધારણ કરી આ પારધી આવ્યો નદીમાં સ્નાન કરવા. હંસે કહ્યું, જો આ પેલો પારધી છે, આપણને પકડવા માટે આવ્યો છે. હંસલીએ કહ્યું, એ ન જોઈશ કે કોણ છે, એ જો કયા વેશમાં આવ્યો છે. એ વૈષ્ણવ વેશ ધારણ કરીને આવ્યો છે. અને ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. હરિરાયજીએ કહ્યું કે વૈષ્ણવ આવે વારણે હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ કોઈ ભાવ સાથે ભલે આવ્યો હોય, મારે વૈષ્ણવને ભગવત સ્વરૂપે જોવાના છે. અને હંસલીએ કહ્યું, ચાલ, એ નાઈને બહાર નીકળી રહ્યો છે, આપણે એની ચરણ રજમાં આળોટીએ. બંને ઉડતા ઉડતા આવ્યા, જ્યાં પારધી બહાર નીકળીને જવા જાય એની ચરણ રજમાં આળોટવા લાગ્યા. અને ત્યાં જ બંનેને પકડવા જાય અને હંસની પાંખ આને અડી. અને આવા ભગવદીએ હંસની પાંખ અડતાની સાથે જ એ પારધીની બુદ્ધિ બદલાઈ. એવો તાપ હૃદયમાં પ્રગટ થયો, અરે આવા ભગવદી જનોનો હું મારવા બેઠો છું, આમને પકડવા બેઠો છું. જેને ખબર છે કે હું શિકારી છું એને મારવા આવ્યો છું, તોય મારા વેશનો જે આદર રાખે છે, આવા ભગવદીઓની તો મારે ચરણ રજમાં આળોટવું. અને એવી કૃપા થઈ, એમના સ્પર્શ માત્રથી આની બુદ્ધિ અલૌકિક થઈ અને એ પારધી ગુસાઈજીનો સેવક થયો. તો અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પ્રદક્ષિણા કરી રહ્યા છે આખા ભારત વર્ષની સેના માટે. આ સેના માટે આવા નાના નાના ગામોમાં, ઉપવનોમાં, વનોમાંથી થતા થતા કેવો પરિશ્રમ થતો હશે શ્રી વલ્લભ અને ગુસાઈજીને. પણ પોતાના જીવોના ઉદ્ધાર માટે આ પરિભ્રમણ કરી રહ્યા છે. આજે પણ એ જ પરંપરાને નિભાવતા પરિભ્રમણ થઈ રહ્યું છે. અને ત્યારે જ ગુસાઈજી એકવાર પરદેશ કરવા માટે પધાર્યા અને ત્યાંથી બીરબલને ત્યાં મુકામ કર્યો. અને બીરબલને ત્યાં મુકામ કર્યો તો બીરબલને સેવકોને પૂછ્યું કે આ ગુસાઈજી કેમ પધારે છે પરદેશ? એમને જે કંઈ પણ જોઈતું હશે હું ઘરે પહોંચાડી દઈશ એમની હવેલીમાં, પણ એમને પરદેશે જવાની શું જરૂર છે? હું બધું આપી દઈશ. અને આ શબ્દો ગુસાઈજીના કાનમાં પડ્યા. અરે મૂર્ખ, તું એમ સમજે છે કે કોઈ પદાર્થ માટે અમે જઈ રહ્યા છીએ? અમે તો આ દૈવી જીવોના ઉદ્ધાર માટે પરદેશ કરીએ છીએ. અને એટલું બોલ્યા. બીરબલ બહુ ઉત્તમ વૈષ્ણવ હતો, પણ આજ પછી અમારા કામનો ન રહ્યો. અમને લૌકિક બુદ્ધિથી જોયા અને ત્યારે ગુસાઈજીએ ત્યાગ કર્યો. એટલે પહેલા બીરબલ વૈષ્ણવ હતો, પણ ગુસાઈજી એનો ત્યાગ કર્યો એટલે પછી એની દુર્બુદ્ધિ થઈ અને પછી અકબર બાદશાહે જે દીને ઇલાહી ધર્મ સ્થાપના કરી એનો સ્વીકાર એણે કર્યો. પણ એ બીરબલ પહેલા ગુસાઈજીનો કૃપા પાત્ર જીવ, પણ ગુસાઈજીમાં લૌકિક ભાવ આવ્યો એટલે એની બુદ્ધિ ગઈ અને ગુસાઈજીએ ત્યાગ કર્યો. તો આ જે પરિભ્રમણ પરદેશ કરવા માટે ગુસાઈજીને મહાપ્રભુજી પધારે છે, એનો એકમાત્ર ઉદ્દેશ એ છે આ દૈવી જીવોનો સ્વીકાર કરો. કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. અને આ અલૌકિક ચરણારવિંદ જે ભૂમિ ભાગ્યમ કહીને ગુસાઈજીએ વર્ણિત કર્યા કે આ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આવા ભગવત સ્વરૂપના ચરણ અમારા ઉપર